નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ટીલાડા અશ્વિન આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ ચેપ્ટર વિશે અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, સજીવો એટલે તો દરેકને ખબર છે કે ધોરણ 7ની અંદર અને ધોરણ 8ની અંદર સજીવો કેને કહેવાય તેની વ્યાખ્યા આવતી હતી। તો આ પૃથ્વી ઉપર સજીવોના મુખ્ય બે પ્રકાર પડ્યા છે, એક વનસ્પતિ અને પ્રાણીઓ। બીજા પેટા પ્રકારમાં ઘણા બધા આપણે બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે, આ પણ સજીવોમાં સમાવેશ થાય છે। તો આ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? તો પ્રજનનનો અર્થ શું થાય? તો મિત્રો, વિજ્ઞાનની ભાષામાં પ્રજનન એટલે નવા સજીવની ઉત્પત્તિ થવી। માની લો કે કોઈ વનસ્પતિ અત્યારે જીવિત છે અને આ વનસ્પતિના બીજમાંથી કોઈ નવી વનસ્પતિ ઉગી નીકળે છે। લીમડો છે તો ચોમાસાની અંદર લીમડામાં લીંબોડી આવે। આ લીંબોડી જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે વરસાદના પાણી, ભેજ અને યોગ્ય વાતાવરણ મળતા આ લીંબોડીમાંથી એક નવા છોડની વૃદ્ધિ થાય છે। આ જે નવો છોડ છે એ જૂનો જે લીમડો અસ્તિત્વ ધરાવતો હતો એમાંથી ઉત્પન્ન થયો। તો વિજ્ઞાનની ભાષામાં આને પ્રજનન થયું કહેવાય। એના પછી કોઈ પણ પ્રાણી છે એ કોઈ બચ્ચાને કે કોઈ બીજું પ્રાણી છે ઈંડા મૂકે છે અને એમાંથી કોઈ બચ્ચું બહાર આવે છે, તો વિજ્ઞાનની ભાષામાં આને પણ પ્રજનન કહી શકાય। તો પ્રજનનની એક સીધી, સાદી અને સરળ વ્યાખ્યા એવી આપી શકાય કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જો કોઈ નવા સજીવનું નિર્માણ થાય તો તેને પ્રજનન કહે છે। તો ચાલો જોઈએ આપણે શું કહે છે કે સજીવોના પ્રજનનની ક્રિયાવિધિ પર ચર્ચા કરતા પહેલાં આવો આપણે એક મૂળભૂત પ્રશ્ન કરીએ કે સજીવ પ્રજનન શા માટે કરે છે? તો સજીવો શું કામ પોતાના જેવા જ નવા સજીવને ઉત્પન્ન કરે છે? તો એનું એક મુખ્ય કારણ એ છે કે સજીવ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે। જો સજીવો પ્રજનન કરવાનું બંધ કરી દે, એટલે કે લીમડાના ઝાડમાંથી નવો લીમડો ઉગવાનું બંધ થઈ જાય, કોઈ બીજી નાની વનસ્પતિમાંથી નવી વનસ્પતિ ઉગવાનું બંધ થઈ જાય તો શું થશે? તો એક સમય એવો આવશે કે લીમડાના ઝાડ છે આપણને પૃથ્વી ઉપર ક્યાંય જોવા મળશે નહીં। 1, 2 કે 5 વર્ષમાં ન થાય, પરંતુ આ થતાં લાંબો સમય લાગે। પણ ક્યારે? લીમડાના ઝાડમાંથી નવો લીમડો બને નહીં ત્યારે। જો લીમડાના ઝાડમાંથી નવો લીમડો બને તો પ્રજનન થયું કહેવાય। માની લો કે મનુષ્ય છે એ પ્રજનન કરવાનું બંધ કરી દે, એટલે કે બાળકને જન્મ આપવાનું બંધ કરી દે, તો સામાન્ય મનુષ્યની ઉંમર 60થી 80 વર્ષ આપણે ગણીએ તો 60 કે 80 વર્ષ પછી આ પૃથ્વી ઉપર એક પણ માનવ જોવા મળશે નહીં। કારણ કે જે આજે જન્મ પામેલો છે તે 70 કે 80 વર્ષની ઉંમરે પોતાની મેળે જ મૃત્યુ પામશે। તો સજીવો પ્રજનન શા માટે કરે છે? તો એના ઉપરથી આપણે કહી શકીએ કે સજીવો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રજનન કરે છે। શું કહે છે? વાસ્તવમાં પોષણ, શ્વસન અથવા ઉત્સર્જન જેવી જરૂરી જૈવિક ક્રિયાઓની માફક કોઈ વયસ્ક પ્રાણી એટલે કે સજીવને જીવિત રહેવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી। એટલે શું કહે છે કે આપણે જીવવા માટે જો પોષણની જરૂર છે, જો ખોરાક ન ખાય તો આપણે મૃત્યુ પામીએ, શ્વસનની જરૂર છે અને ઉત્સર્જનની, આ ત્રણમાંથી કોઈ પણ ક્રિયા જો સજીવ પોતાના જીવનની અંદર કરતો બંધ થઈ જાય તો એ વ્યક્તિ મૃત્યુ પામે છે। પરંતુ સજીવ માટે પ્રજનનની ક્રિયા થવી જરૂરી નથી। સજીવ પ્રજનન કરે તોય જીવી શકે અને પ્રજનન ન કરે તો પણ તે જીવી શકે છે। જ્યારે પોષણ, શ્વસન અને ઉત્સર્જન તે જીવન જરૂરી આવશ્યક ક્રિયા છે, જ્યારે પ્રજનન છે એ જીવન જરૂરી આવશ્યક ક્રિયા નથી। શું કહે છે? બીજું કે સજીવને સંતતિનું નિર્માણ કરવા માટે વધુ ઉર્જા વ્યય કરવી પડે છે। એટલે કે કોઈ પણ સજીવ, વનસ્પતિ હોય તોય ભલે ને પ્રાણી હોય તોય ભલે, તેને બચ્ચાને જન્મ આપવા પોતાની ઘણી બધી ઉર્જા વ્યય કરે છે।
કારણ કે જ્યાં સુધી બચ્ચું મોટું ન થાય ત્યાં સુધી તે સજીવ તેનું જતન કરે છે. આથી ઘણી બધી ઉર્જા વ્યય પામે છે. તો પછી તે ક્રિયામાં પોતાની ઉર્જાને નકામી શા માટે ગુમાવે, જે ક્રિયા તેને જીવિત રાખવા માટે જરૂરી નથી? તો આ પ્રશ્નનો જવાબ શોધવા આપણે આ પ્રકરણમાં અત્યંત રસપ્રદ રહેશે. આગળ આ પ્રશ્નનો જવાબ જે પણ કંઈ હોય, પરંતુ તે સ્પષ્ટ છે કે આપણને વિવિધ સજીવ એટલા માટે દૃષ્ટિગોચર થાય છે કારણ કે તેઓ પ્રજનન કરે છે. એટલે કે આપણી આજુબાજુ જો નજર કરીએ તો આપણી આજુબાજુ જુદા જુદા જે જીવજંતુ, પશુ પક્ષીઓ કે જે પણ કાંઈ આપણે જોઈએ છીએ એ જુદા જુદા સ્વરૂપમાં આપણે જોઈએ છીએ. એનું કારણ છે પ્રજનન. કારણ કે પ્રજનન કરવાથી જ નવી જાતિનું નિર્માણ થાય છે. અને જો તે સજીવ એકલો હોય અને કોઈ પણ પ્રજનન દ્વારા પોતાના જેવા જ સજીવની ઉત્પત્તિ ન કરી શકે તો આપણને તેના અસ્તિત્વની પણ ખબર ન પડે. એટલે કે કોઈ એક જ પ્રકારનો સજીવ આખી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતો હોય અને એના જેવો જ બીજો સજીવ આપણને ક્યારેય જોવા ન મળે તો આપણને ખબર ન પડે કે એ સજીવ હતો કે નહોતો. કોઈ જાતિમાં મળી આવતા સજીવોની વિશાળ સંખ્યા જ આપણને તેમના અસ્તિત્વની જાણકારી આપે છે. માની લો કે આખી પૃથ્વી ઉપર એક જ કીડી હોત તો કોઈને ખબર પડે કે કીડીઓ આ પૃથ્વી ઉપર છે? ના. પરંતુ આપણે જ્યાં પણ આજુબાજુ જોઈએ છીએ ત્યાં ક્યાંક ને ક્યાંક તો આપણે કીડીયું જોઈએ જ છીએ. તો આપણને કીડીના અસ્તિત્વની ક્યારે ખબર પડે? જ્યારે એની સંખ્યા વધારે હોય ત્યારે. એટલે કે સામાન્ય રીતે વિશાળ સંખ્યામાં જ્યારે કોઈપણ સજીવનું અસ્તિત્વ આપણે જોઈએ છીએ ત્યારે આપણને તે આ પૃથ્વી ઉપર છે તેવું કહી શકાય. આપણને કેવી રીતે ખબર પડે છે કે બે સજીવ એક જ જાતિના સભ્ય છે? તો કે સામાન્યતઃ આપણે એવું એટલા માટે કહીએ છીએ કે તેઓ એક સમાન દેખાય છે. આમ પ્રજનન કરનારા સજીવો નવી સંતતિનું સર્જન કરે છે જે ખાસી હદ સુધી સમાન જોવા મળે છે. સામાન્ય રીતે આપણે બધાને ખબર છે કે આપણી ઉત્પત્તિ એક વાનરમાંથી થઈએ છે. તો આપણી અને વાનરની જાતિ છે એ એક જ ગણાય છે. શું કામ? તો કે જેવા વાનરમાં લક્ષણ છે એવા જ માનવમાં લક્ષણ છે. બરાબર? તો લક્ષણોને આધારે આપણે કોઈ સજીવોની ઉત્પત્તિ વિશે પણ જાણી શકીએ છીએ. હવે મુદ્દા નંબર 8.1. શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? સજીવ પૂર્ણરૂપે પ્રતિકૃતિ એટલે આપણી ભાષામાં કહીએ તો ઝેરોક્સ. જો ઝેરોક્સ કોપી અને કલર કોપી આ બંનેમાં ઘણો બધો તફાવત છે. કોઈપણ પુસ્તકનું જે પણ કાંઈ પેજ હોય એના કલર અલગ અલગ હોય છે, પણ જો એની ઝેરોક્સ કરાવો તો સામાન્યતઃ ઝેરોક્સમાં કાળા કલરના જ અક્ષર કે કાળા કલરની જ ડિઝાઇન આવે છે. પણ જો એની તમે કલર ઝેરોક્સ કરાવો, બરાબર, તો શું થશે? જેવો કલર આપણી નોટબુકનો હશે કે કોઈ પણ પેજનો હશે એવો જ કલર સામાન્ય રીતે આપણે જે કલર ઝેરોક્સ કરાવી તેમાં આપણને જોવા મળશે. તો અહીં પ્રશ્ન એવો છે કે શું સજીવ પૂર્ણરૂપે એટલે 100% પોતાની ઝેરોક્સ કોપી કરવા માગે છે? ચાલો જોઈએ. વિવિધ સજીવોની સંરચના, આકાર તેમજ આકૃતિ સમાન હોવાને કારણે જ તે સમાન જોવા મળે છે. શરીરની સંરચના સમાન હોવા માટે તેમની બ્લુપ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. તો અહીં ખાસ યાદ રાખજો મિત્રો, પ્રતિકૃતિ એટલે ઝેરોક્સ અને બ્લુપ્રિન્ટ એટલે કલર ઝેરોક્સ. એટલે શું કહે છે? જો સજીવની સંરચના સમાન હોય તો તેમની બ્લુપ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. તો બ્લુપ્રિન્ટ એટલે આપણે માનવની વાત કરીએ તો જ્યાં આંખ છે ત્યાં આંખ છે, જ્યાં કાન છે ત્યાં કાન છે, બરાબર. પણ માનવની જગ્યાએ કોઈ પ્રાણીની વાત કરતા હોય તો માની લો કે ગાય. તો આપણામાં ગાયમાં ફેર શું? તો કે સામાન્ય રીતે આપણે આંખ છે એ મુખમાં સામેની બાજુ છે, જ્યારે ગાયની અંદર આંખ છે એ પોતાના મુખની બંને બાજુએ હોય છે. બીજું આપણને શિંગડા નથી, ગાયને શિંગડા છે, બરાબર. તો આ થઈ બે અલગ અલગ પ્રજાતિની વાત. પણ જો માનવ જાતિની જ વાત કરું
તો દરેક માનવ જાતિ એક સરખી આપણને જોવા મળે છે, બરાબર। જો આમાં કોઈ ફેરફાર થાય તો શું થાય, આપણે બધા એને અલગ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ। શું કહે છે, આમ પોતાની મૂળભૂત રીતે પ્રજનન કરવું એટલે સજીવની સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે। આપણે ધોરણ 9માં તમે અભ્યાસ કર્યો છે કે કોષોના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો એટલે કે ડીએનએ, જેને કહેવાય છે ડીઓક્સી રીબો ન્યુક્લિક એસિડ, આના અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે। તો આપણામાં આનુવંશિક એટલે કે આપણા માતા પિતાના લક્ષણો જે ઉતરી આવે છે એનું કારણ છે ડીએનએ, જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે, એટલે કે જે આપણા માતા પિતા તરફથી આપણામાં આવે છે। કોષના કોષ કેન્દ્રમાં રહેલ ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ હેતુ માહિતી હોય છે, અને આ સંદેશ અલગ હોવાની સ્થિતિમાં નિર્માણ કે સંશ્લેષણ પામતો પ્રોટીન પણ ભિન્ન હોય છે। એટલે શું કહે છે કે આપણા જે શરીરમાં ડીએનએ છે એ ડીએનએમાં પ્રોટીનનો બનેલો છે, અને આ ડીએનએના પ્રોટીનના બનેલા બંધારણને રંગસૂત્રો કહેવાય છે, અથવા આપણે એને જનીનો પણ કહીએ છીએ। જ્યારે કોઈ સંતતિનું નિર્માણ થાય છે ત્યારે અમુક ડીએનએ છે એ માતાનો આવે છે અને અમુક ડીએનએ પિતાનો આવે છે, અને માતાના અડધા ડીએનએ અને પિતાના અડધા ડીએનએ ભેગા મળી અને નવા બાળકનો એક અલગ જ ડીએનએ બને છે। એટલે ખાસ જો વાત નાની છે પણ સમજવા જેવી છે, કોષના કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણનો હેતુ માહિતી હોય છે। એટલે આપણા માતાના ડીએનએમાં પણ માહિતી હોય છે, પિતાના ડીએનએમાં પણ માહિતી હોય છે, અને આ સંદેશ અલગ હોવાની સ્થિતિમાં, એટલે જો ડીએનએમાં પ્રોટીનના સંશ્લેષણમાં કોઈ ફેર પડ્યો, એટલે શું કહે છે, અલગ હોવાની સ્થિતિમાં નિર્માણ કે સંશ્લેષણ પામતો પ્રોટીન એટલે કે નવો બનતો પ્રોટીન પણ ભિન્ન હોય છે, અને ભિન્ન પ્રોટીન પરિવર્તન એટલે કે બદલાયેલ શારીરિક સંરચના તરફ દોરી જાય છે। એટલે કે એમાંથી ઉત્પન્ન થતો બાળક છે એ બાળકનું ડીએનએ બદલાઈ જાય છે, અને એ ડીએનએ બદલાવાથી બાળક છે એ નથી એના માતા જેવો દેખાતો, નથી એના પિતા જેવો દેખાતો, એના જેવો એટલે 100% એના જેવો નથી થતો, થોડા ઘણો, કારણ કે માતાના થોડાક ડીએનએ હોય છે, થોડાક ડીએનએ પિતાના હોય છે, એટલે એનું બાળક થોડા ઘણા અંશે એના જેવો દેખાય છે પણ 100% નહીં। એટલે એનો ડીએનએ બદલાઈ જાય છે અને એ બાળકમાં એક અલગ જ લક્ષણ જોવા મળે છે, બરાબર। એનું કારણ છે મુખ્ય ડીએનએ। જો ડીએનએમાં ફેરફાર ન થતો હોત તો અત્યારના દરેક મનુષ્ય એક સરખા જ લાગેત, એટલે કે આપણે જોઈને ઓળખી ન શકીએ કે આ કયો વ્યક્તિ છે। આમ પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનવાની છે। જો ડીએનએની પ્રતિકૃતિ બનવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે, જે પ્રજનન કોષોમાં ડીએનએની 2 પ્રતિકૃતિઓ બનાવે છે, અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે, પરંતુ ડીએનએની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને તેના કોષની બહાર કાઢી નાખવાથી કામ ચાલતું નથી, કારણ કે બીજી પ્રતિકૃતિની પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના હોવી નથી। એટલે કે જ્યારે માતાના અને પિતાના બંનેના ડીએનએ ભેગા થાય છે તો યાદ રાખજો મિત્રો, અહીં અડધા ડીએનએ માતામાંથી આવે છે ને અડધા ડીએનએ પિતામાંથી આવે છે। આ રીતે એક નવા બાળકનું નિર્માણ થાય છે, જેથી ડીએનએની પ્રતિકૃતિની બનવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાનું પણ સર્જન થાય છે। એટલે કે ખાલી જનન કોષો જ એમાંથી નથી નીકળતા, પણ 23 જોડ રંગસૂત્ર એમાંથી બહાર આવે છે। સામાન્ય રીતે કોઈપણ કોષના ડીએનએની અંદર 23 જોડ રંગસૂત્ર હોય છે। મિત્રો યાદ રાખજો, 23 જોડ, એક જોડ એટલે 2 થાય, તો 23 જોડ એટલે 46 રંગસૂત્ર થાય। તો
તો માનવ શરીરની અંદર મોટા ભાગના જે અંગો છે એ જોડીમાં હોય છે. પ્રાણીઓમાં પણ આવું જ હોય છે, બરાબર. પણ અત્યારે આપણે હું માનવના ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું. માની લો કે એક રંગસૂત્રની જોડ છે, બરાબર, પિતાની છે, તો એક રંગસૂત્રની જોડ માતાની છે. પિતામાંથી એક રંગસૂત્ર, માતામાંથી એક રંગસૂત્ર જોડાય અને જે રચના બને છે એ XX કહેવાય છે. અને આ રચના નવા બાળકના કોઈ પણ અંગના નિર્માણ માટે જવાબદાર છે. માની લો કે કોઈ 23 જોડમાંથી પહેલી જોડ જોડાણી તો હાથ બન્યા, બીજી જોડ જોડાણી તો પગ બન્યા, ત્રીજી જોડ જોડાણી તો હાથની આંગળીઓ બની, ચોથી જોડ જોડાણી તો મુખની એટલે કે નાકની રચના થઈ, પાંચમી જોડ જોડાણી તો આંખની રચના થઈ, છઠ્ઠી જોડ જોડાણી તો મોઢાની રચના થઈ. આવી રીતે 23 જોડ જોડાય અને આપણા એટલે કે નાના બાળકના શરીરની રચના થાય છે, બરાબર. એટલે શું કહે છે ફરીથી, જેથી ડીએનએની પ્રતિકૃતિ બનવાની સાથે સાથે, એટલે ખાલી ડીએનએની જ પ્રતિકૃતિ નથી બનતી, પણ બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે. કોષીય સંરચના એટલે આપણા હૃદયના કોષો, સ્નાયુ કોષો, હાડકાના કોષો, બરાબર. તેના પછી ડીએનએની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે અને પરિણામ રૂપે એક કોષ વિભાજન થઈને 2 કોષો બનાવે છે. એટલે કે એક કોષમાંથી 2 કોષ બને છે, બરાબર. આ જ રીતે 2 માંથી 4. હવે શું કહે છે, આ 2 કોષો એક સમાન છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ રૂપે સમરૂપ છે? તો કે આ પ્રશ્નનો જવાબ એ વાત ઉપર નિર્ભર કરે છે કે પ્રતિકૃતિની પ્રક્રિયાઓ કેટલી ચોકસાઈથી સંપાદિત થાય છે. એટલે એકમાંથી 2 કોષ બને છે, તો શું 2 કોષ સરખા છે? તો એનો આધાર તે કઈ સમયે, કઈ પ્રકારે અને કેવી રીતે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે એના ઉપર આધાર રાખે છે. કોઈપણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આમ અપેક્ષિત છે કે ડીએનએની પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલાક ભિન્નતા હોઈ શકે છે. એટલે કે જ્યારે આ એક કોષમાંથી 2 કોષ બને છે ત્યારે ઘણી વખત ભિન્નતા પણ સર્જાય છે. એટલે કે બાળક માતા પિતાથી સાવ અલગ પણ આપણે જોઈ શકીએ છીએ. પરિણામ રૂપે નિર્માણ પામનારા ડીએનએની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે, પરંતુ મૂળ ડીએનએને સમરૂપ ન હોય, બરાબર. એટલે મૂળ ડીએનએ જેવી નહીં હોય, પણ એમાં કાંઈક ફેરફાર જોવા મળશે. હોઈ શકે છે કે કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપથી અને એટલી તીવ્ર હોય કે ડીએનએની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની સાથે સમયોજિત થઈ શકે નહીં. અને આ પ્રકારની સંતતિ કે બાળકોષ શું થાય છે, મૃત્યુ પામે છે અથવા નાશ પામે છે. એટલે કે જો ડીએનએમાં ખૂબ મોટો ફેરફાર આવે, એટલે કે એક કોષમાંથી 2 કોષ બને, 2 માંથી 4 બને, આ દરમિયાન જો ડીએનએમાં બહુ મોટો ફેરફાર આવે તો આ કોષ જીવી શકતો નથી, એટલે કે આ બાળકોષ મૃત્યુ પામે છે. બીજી તરફ ડીએનએની પ્રતિકૃતિની અનેક વિભિન્નતાઓ એટલી બધી ઝડપી હોતી નથી. આમ બાળકોષો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન એટલે કે અલગ હોય છે. અને પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ જૈવ વિકાસ એટલે કે ઉદ્વિકાસનો આધાર છે. એટલે કે પ્રજનન દરમિયાન આપણે જોયું કે ડીએનએમાં ફેરફાર થાય છે અને આ જ ફેરફારને કારણે સામાન્ય રીતે એક સજીવ કરતાં બીજો સજીવ આપણને અલગ જોવા મળે છે. 2 સગા ભાઈ હોય તોય ભલે, 2 સગી બહેનો હોય તોય ભલે, તેઓ એકબીજાથી અલગ દેખાય છે. એનું કારણ છે ડીએનએમાં ફેરફાર. અને આ ઉદ્વિકાસ કે એટલે કે જે આપણી આજુબાજુ આપણે જેટલી પણ સજીવો જોઈએ છીએ એકબીજા કરતાં અલગ છે, એનું કારણ છે આ ડીએનએમાં ફેરફાર. અને જેની ચર્ચા આપણે આગળના એટલે 9મા ચેપ્ટરમાં કરવાના છીએ. હવે ભિન્નતાનું મહત્ત્વ તો આપણે હમણાં જ જોયું કે જ્યારે કોઈ પણ નવા સજીવનું નિર્માણ થાય છે ત્યારે ડીએનએમાં ફેરફાર થાય છે, જેના કારણે સજીવમાં ફેરફાર થાય છે.
આ ફેરફારને ભિન્નતા કહેવાય. તો આ ભિન્નતાનું ઇમ્પોર્ટન્સ શું છે, શું મહત્ત્વ છે? તો જોઈએ આપણે. પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા તો વસવાટ પ્રાપ્ત કરે છે. એટલે કે જેવું પ્રજનન ક્ષમતા જેવા સજીવની હશે એ પ્રમાણે એ સજીવ જુદા જુદા નિવસન તંત્રમાં સ્થાન મેળવશે. માની લો કે કોઈ પણ સજીવની પ્રજનન ક્ષમતા ઓછી હશે તો સજીવની સંખ્યા પણ ઓછી હશે તો એ સજીવને આ પૃથ્વી ઉપર સ્થાન ઓછું મળશે. જો એની સંખ્યા વધારે હશે તો એનું સ્થાન પણ વધારે પ્રમાણમાં જોવા મળશે. પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એટલે કે શું કહે છે, જો પ્રજનન દરમિયાન ડીએનએની પ્રતિકૃતિ એટલે કે ડીએનએની ઝેરોક્સ ન થાય તો શરીરની સંરચના બદલાય છે. એટલે કે આપણે સામાન્ય રીતે કાન છે એ મુખની બંને બાજુ હોય છે. જો કાનની રચના થતી હોય ત્યારે ડીએનએમાં ફેરફાર થઈ ગયો તો આપણા કાનની રચનામાં ફેરફાર જોવા મળે છે. બરાબર? એટલે કે ક્યારેક 2 કાનની જગ્યાએ 1 જ કાન આવે અથવા તો 2 કાનની જગ્યાએ 4 કાન આવે. આવી જ રીતે ઘણીવાર હાથની આંગળીઓની સંરચના થતી હોય ને જો ડીએનએમાં ફેરફાર થયો તો 5ની જગ્યાએ 6 આંગળી પણ આવી શકે છે. એટલે કે આપણે જે પૃથ્વી ઉપર લાખો કરોડો લોકોએ એક વ્યક્તિ એવું જોઈએ છીએ કે જેની અંદર ડીએનએમાં ફેરફાર થવાથી એની શરીર રચના બદલાઈ જાય છે. ઘણા વ્યક્તિને 2 માથા હોય છે તો ઘણા વ્યક્તિને 2 શરીર હોય છે. ઘણા વ્યક્તિને 2ની જગ્યાએ 4 પગ હોય છે, 2ની જગ્યાએ 4 હાથ હોય છે. તો એનું કારણ છે ડીએનએમાં ફેરફાર. એટલે કે શું કહે છે, જો ડીએનએની પ્રતિકૃતિ જળવાય નહીં તો શરીરની સંરચના બદલાઈ જાય છે અને શરીરની સંરચના જાળવવા માટે ડીએનએની પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવવા રાખવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે કે જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે. આમ કોઈ જાતિની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે, પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે જે સજીવના નિયંત્રણમાં હોતું નથી. એટલે કે સજીવ જે જગ્યાએ પોતાનો વસવાટ કરતો હોય એ જગ્યાએ ઘણા બધા ફેરફાર થઈ શકે છે અને ઉપરનો જે ફેરફાર જોયો એ ડીએનએને કારણે છે, પણ હવે જે ફેરફાર જોશું એ માનવના હાથમાં નથી એવા ફેરફારો છે. દાખલા તરીકે શું કહે છે કે પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે થઈ શકે છે. બીજું, પાણીના સ્તરમાં પરિવર્તન અથવા તો કોઈ ઉલ્કાની અથડામણ તેના ઉદાહરણ છે. એટલે કે પૃથ્વીનું તાપમાન બદલાય તો સજીવોની રહેણીકરણી બદલાય છે. એટલે કે સજીવમાં પરિવર્તન આવી શકે છે. પાણીના સ્તરમાં ફેરફાર થાય તો પણ સજીવના વસવાટમાં ફેરફાર થાય છે અને કોઈ ઉલ્કા એટલે કે પૃથ્વીની બહારથી કોઈ પદાર્થ પૃથ્વી ઉપર ભટકાય તો પણ સજીવને રહેઠાણ કે રહેણીકરણીમાં ફેરફાર આવી શકે છે. જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની પણ સંભાવના છે. એટલે કે કોઈ એક વસ્તી કોઈ એક જગ્યાએ રહે છે અને જો એમાં અચાનક કોઈ ફેરફાર થાય તો એ સંપૂર્ણ વસ્તીનો નાશ થઈ જાય છે. તેમ છતાં જો આ વસ્તીમાં થોડાક સજીવોમાં કેટલીક ભિન્નતા આવેલી હશે, એટલે કે અચાનક ફેરફાર થાય પરંતુ જો એના શરીરમાં ભિન્નતા આવેલી હશે તો તેઓ જીવતા રહેવાની કેટલીક સંભાવના ધરાવે છે. એક સામાન્ય ઉદાહરણ આપું. માની લો કે કોઈ આપણે સામાન્ય રીતે ગુજરાતમાં જુદા જુદા પ્રકારના આપણે તાપમાન વાતાવરણ જોઈએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. માની લો કે શિયાળાની અંદર કોઈ એવો વ્યક્તિ છે જેને ઠંડી લાગતી નથી અથવા તો ઓછી ઠંડી લાગે છે, બરાબર? અને આપણે બધાએ 1 મહિના માટે હિમાલયમાં કે બરફવાળા વિસ્તારમાં જઈએ, બરાબર? તો આવા વિસ્તારમાં કયો સજીવ જીવતો રહેવાની વધુ શક્યતા છે?
તો કે આપણે કહી જ શકીએ જેને ઠંડી ઓછી લાગે છે એવો. પણ જે વ્યક્તિને ઠંડી વધુ લાગે છે એ શું થશે? આવા વાતાવરણ અને તાપમાનના ફેરફારને કારણે મૃત્યુ પામશે. પણ માની લો કે એક સજીવ એવો છે જેને ગરમી ઓછી થાય છે, અને આવા સજીવને જો હું રણ વિસ્તારમાં લઈ જાઉં તો આ સજીવ આ રણ વિસ્તારમાં જીવી શકશે. બરાબર? એટલે કે સજીવની અંદર જો થોડા ઘણી પણ ભિન્નતા હશે તો આવા ફેરફારો સામે તે લડી શકશે અને પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી શકશે. એટલે શું કહે છે? આમ જો શીતોષ્ણ પાણીમાં મળી આવનારા જીવાણુની વસ્તી હોય અને વૈશ્વિક ઉષ્મીકરણના કારણે જો પાણીનું તાપમાન વધી જાય તો મોટા ભાગના આ જીવાણુ મરી જશે. એટલે કે સામાન્ય તાપમાનવાળા પાણીની અંદર રહેનારા જીવાણુમાં જો વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગને કારણે જો તાપમાન વધી જાય તો આવા સજીવો એમાં મરી જશે. પરંતુ કેવા સજીવો બચશે? તો કે તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા કેટલાક પરાવર્તક જીવાણુઓ એમાં જીવિત રહી શકશે અને વૃદ્ધિ કરી શકશે. આમ ભિન્નતાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે. એટલે કે જો આપણામાં ભિન્નતા હશે તો જ આપણે આ બદલાયેલા વાતાવરણમાં જીવી શકશું. આપણે જ અત્યારનું ઉદાહરણ લઈએ. અત્યારે સામાન્ય રીતે વાતાવરણમાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે. શિયાળાની અંદર જો ચોમાસાની વાત કરીએ તો શિયાળાની અંદર વરસાદ આવે, બરાબર, તો વાતાવરણમાં પલટો આવે. હવે જો આપણા શરીરમાં થોડી ઘણી પણ ભિન્નતા હશે તો આપણે આવા બદલાયેલા વાતાવરણમાં જીવી શકશું. બરાબર? જો આપણા શરીરમાં આવું ફેરફારને કારણે જો કોઈ બીમારી આવતી હોય તો આપણે આવા બદલાયેલા વાતાવરણમાં પૂર્ણતઃ જીવી શકશે નહીં. હવે પ્રશ્નો. ડીએનએની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે? એ શું કહે છે? ડીએનએની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે? તો આપણે કહી શકીએ કે જો ડીએનએની પ્રતિકૃતિ થાય તો જ આપણા માતા પિતાના લક્ષણો આપણામાં ઉતરી આવે છે, અને ડીએનએમાં ફેરફારને કારણે જ આપણા શરીરમાં ભિન્નતા આવે છે, અને ભિન્નતાને કારણે જ આપણો ઉદ્વિકાસ થાય છે, અને આ ઉદ્વિકાસને કારણે જ આપણે જુદા જુદા વાતાવરણમાં જીવી શકીએ છીએ. પછી બીજું, સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભકારકદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ? કારણ કે શું કહે છે? સજીવોમાં ભિન્નતા છે જાતિ માટે લાભદાયક છે પરંતુ વ્યક્તિ માટે લાભદાયક એટલે કે આવશ્યક નથી. એટલે કે જો આખી માનવ જાતિમાં ભિન્નતા આવે તો આપણા ફાયદો કહેવાય, આપણા એકમાં ભિન્નતા આવે તો ફાયદો ગણાય નહીં. માની લો કે એક સિમ્પલ ઉદાહરણ આપું કે સામાન્ય રીતે આખી માનવ જાતિમાં, આપણે એક રમૂજની વાત છે પણ સમજવા માટે સરસ ઉદાહરણ છે. માની લો કે આખી માનવ જાતિમાં માથા ઉપર શિંગડા આવે તો શું થશે? તો ફાયદાકારક કહી શકાય. પણ માની લો કે આખી માનવ જાતિની જગ્યાએ આપણા એકના માથા ઉપર જ શિંગડા આવ્યા તો શું થશે? લોકો આપણને ખીજવશે. એટલે કે વ્યક્તિગત રીતે જો ભિન્નતા આવશે તો જરૂરી નથી, પરંતુ આખી જાતિમાં ભિન્નતા આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે શું કહે છે? પ્રજનનમાં જો ડીએનએની પ્રતિકૃતિનું સર્જન મૂળભૂત ઘટના છે. એટલે કે કોઈ એક વ્યક્તિમાં ભિન્નતા આવશે તો એ લાભદાયક નથી, એનાથી કોઈ ફાયદો નથી થવાનો. પણ આખી જાતિમાં ભિન્નતા આવશે તો એ આપણને ઘણી જ ફાયદાકારક કહી શકાય. ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.